આપણે મોટી ગાડી માર્ગ કરાવે તો આપણે છેલ્લે છે ને નંબર 4 પોઈન્ટ ની રકમ એવું કહે છે એક ડબ્બામાં 9.375 મીટર સ્ક્વેર રંગ થી ભરેલું છે એવું તમને કીધું છે. પછી એવું કીધું છે કે એક ઈંટ છે તેનું માપ આપ્યું છે 22.5 સેમી 10 સેમી અને 7.5 સેમી લંબાઈની ઈંટને એટલે કે આવી કેટલી ઈંટ છે તેને આ રંગથી રંગી શકાય તો તેની સંખ્યા શોધો એવો પ્રશ્ન પૂછ્યો છે. શું પૂછ્યું છે ને તમને એટલે તમને રંગન ઈંટ છે તેની લંબાઈ આપી છે 22.5 સેન્ટીમીટર એની પહોળાઈ આપી છે 10 સેમી ઊંચાઈ આપી છે 7.5 સેન્ટીમીટર. સૌથી પહેલા એક ઈંટનું ક્ષેત્રફળ શોધી નાખીએ. સૂત્ર શું થશે? ઈંટ લંબઘન આકારની છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ લંબઘનનું પણ આપણી પાસે કુલ પૃષ્ઠફળ એટલે બે કાઉન્ટમાં LB BA ને બે LB 22.5 ગુણ્યા 10 BA 10 ગુણ્યા 7.5 વત્તા HF 7.5 ગુણ્યા L 22.5 આમાંથી 10 કાઢો છેદમાં 10 આવે ને આ 10 ઉડી જશે ખાલી કેટલા આવે 225 આમાં પણ એવું થશે 75 આગળનો ગુણાકાર કરો લેવો જોઈએ 168 થવા જોઈએ પોઈન્ટ આપો એટલે થશે 168.75 સરવાળો કરો 225 વત્તા 15 300 300 ને 100 468.75 કરો ગુણાકાર 5 2 વધી પડી 1 7 14 ને 15 વધી પડી 1 8 16 ને 17 7 વધી પડી 1 6 12 ને 13 વધી પડી 1 8 ને 9 અને બે આટલા બધા પોઈન્ટ છે 937.50 સેમી સ્ક્વેર. આ એક ઈંટ છે ને એનો ક્ષેત્રફળ એટલે કે એક ઈંટને રંગવા માટે તમારે આટલા મીટર રંગ છે તે જોઈએ. હવે તમને એમ કીધું છે કે આવી કેટલી ઈંટો છે તે તમારે રંગવાની છે એટલે ઈંટોની સંખ્યા છે એટલે જે રંગાયો છે એમાંથી કેટલી ઈંટો રંગી શકાય તો ઈંટોની સંખ્યા જ્યારે શોધવાની હોય ત્યારે ડબ્બામાં રહેલા કુલ રંગ છે તેનું ક્ષેત્રફળ લેવાનું અને એક ઈંટનું ક્ષેત્રફળ બંનેનો ભાગાકાર કરીશું એટલે કે ડબ્બામાં રહેલા છેદમાં એક ઈંટ નું ક્ષેત્રફળ. તો ડબ્બામાં કેટલો રંગ હતો તો કે 9.375 મીટર સ્ક્વેર જેટલો હતો ને અને એક ઈંટ નો કેટલો આવ્યો 937.50 સેમી સ્ક્વેર
चलो मीटर ने सेमी में फेरी नाखो पड़े कि नहीं આપણે सेमी ने मीटर में फेरवવો પડે પણ મીટર ને સેમી માં ફેરવતાની સરળતા પડે આપણે 1 મીટર બરાબર 100 સેમી આ બધું આ મીટર સ્ક્વેર છે मीटर गुणिया मीटर लगे सेमी में जाऊ છે થઈ જાય 1 मीटर बराबर 100 सेमी 1 मीटर बराबर 100 सेमी તમારી પાસે મીટર સ્ક્વેર છે તો 100 ગુણ્યા 100 એટલે સેમી સ્ક્વેર થઈ જશે હા તો અહીંયા મીટર સ્ક્વેર ની જગ્યાએ કેટલા લખશો હવે 9375 છેદમાં 1000 આવશે પેલા તો હવે આ મીટર સ્ક્વેર માંથી સેમી માં આવશે 100 ગુણ્યા 100 સેમી સ્ક્વેર ગુણાકારમાં આ છેદમાંથી પોઈન્ટ કાઢો 93750 છેદમાં આ બે આગળ પેલા પોઈન્ટ એટલે 100 આવશે સેમી સ્ક્વેર કટ થઈ ગયા એકમ એક એક મીંડો ગયું એક મીંડો હતી ગયું 1 2 ગયા અહીંયા આવશે 9375 ગુણ્યા 100 છેદમાં 9375 આખું ગયું કેટલા આવે ખાલી સંખ્યાને એકમ હોય સંખ્યાને એકમ હોતો નથી કે એકમ બની જાય ને સંખ્યામાં ક્યારે પાછળ એકમ લખતા નહીં લખી નાખો કોઈ ગણિતની નોટ મુખિત પાસે ઉદાહરણ પણ બધા મુખિત પાસે તે લાવ્યો એવા કોઈ નથી ને તે કોઈ રૂમમાં ચેક કરવાની બાકી નોટ પછી કહેતા ને માર્ક નો મૂલ્ય આ તો ઓલો છે ને કરિયામાં લઈ લેજો નીચે જો હા કોઈ રહી કોઈ તો મોનિટર આપવા માંડો બરાબર બધાને પોતપોતાના મોટે લાખના કિંમતી પાછા ऋतु बदला नहीं ठंडी में બે દિવસ પહેલા કલાકો દેખાય ઠંડી હતી જ નહીં અત્યારે પાછું વાતાવરણ બદલામાં પવન નીકળે થઈ ગયું હા જેમને બાકી લખો
એની પછીનો એક્ઝામ્પલ જો એમાં તમને એવું કીધું છે કે સમઘન પેટી છે તેની બાજુની ધારની લંબાઈ 10 મીટર છે અને એક લંબઘન પેટી છે તેની બાજુની ધારના માપ અનુક્રમે 12.5 મીટર ગુણ્યા 10 મીટર ગુણ્યા 8 મીટર છે. આ તો સેન્ટીમાં હશે, બરાબર છે? માપ તો એના જ છે. પ્રશ્ન પૂછ્યો છે પેલો કે કઈ પેટી છે એટલે કે બંને પેટીના પાછળનો પૃષ્ઠફળ શોધો, કોનું પાછળનું પૃષ્ઠફળ વધારે છે અને કેટલું. બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કુલ પૃષ્ઠફળ શોધો, કોનું પૃષ્ઠફળ ઓછું છે અને કેટલું ઓછું છે. તો બે પ્રશ્ન પૂછ્યા છે. સૌથી પહેલા તમને બે પેટી આપી છે, એક સમઘન પેટી છે. તો સમઘન પેટીની લંબાઈ તમને આપી છે 10 સેન્ટીમીટર, 10 સેમી આપી છે અને બીજું કીધું છે લંબઘન પેટી આપી છે. તો એની લંબાઈ આપી છે 12.5 સેમી, ઊંચાઈ પહોળાઈ આપી છે 10 સેમી અને ઊંચાઈ આપી છે 8 સેન્ટીમીટર. ઓકે. પેલો પ્રશ્ન પૂછ્યો છે કે બંને પેટીના પાછળનું પૃષ્ઠફળ શોધો અને કોનું પાછળનું પૃષ્ઠફળ વધારે છે અને કેટલું. તો સૌથી પહેલા સમઘન પેટી છે, જો પહેલી વખત આવે છે યાદ રાખજો. સમઘન પેટીનું પાછળનું પૃષ્ઠફળ, તો પાછળનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે? તો કે 4 બાજુનો વર્ગ 4l સ્ક્વેર. તો 4l એટલે કેટલા છે? 10 એનો વર્ગ 4, 10 નો વર્ગ 100 ગુણ્યા 4 400 સેમી સ્ક્વેર. હવે આપણી પાસે બીજી પેટી કઈ લીધી છે? લંબઘન પેટીનું પાછળનું પૃષ્ઠફળ બરાબર પાછળનું પૃષ્ઠફળ સૂત્ર 2l plus b. ચલો 2l એટલે 8, l is equal to 8 ગુણ્યા 100 ગુણ્યા કેટલાથી જશે? 12 ને 10 22.5 બરાબર 16 ગુણ્યા 225 ના છેદમાં 10 લખાય ને 5 દુ 10 અહીંયા 5 ચોક 20 25 25 45 225 2 અઠ્ઠા 8 પંચા 40 વધી પડી 8 32 36 સેમી સ્ક્વેર 360. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે કઈ પેટીનું પાછળનું પૃષ્ઠફળ વધારે છે? વધારે છે ને, અને કેટલું? આમાંથી આપણે આ વસ્તુ બાદ કરવાની અને એક લખવું પડશે કે સમઘન પેટીનું પાછળનું પૃષ્ઠફળ એ લંબઘન પેટીના પાછળનું પૃષ્ઠફળ કરતા વધારે છે. તો વધારો કેટલો હશે? is equal to 400 minus 360 is equal to 40 સેમી સ્ક્વેર જેટલું વધારે છે. ઓકે. હજી એક પ્રશ્ન પૂરો થયો, હજી બીજો કીધો છે કે બંનેના કુલ પૃષ્ઠફળ શોધો. એટલે આને કુલ પૃષ્ઠફળ અને આનો પણ કુલ પૃષ્ઠફળ. પછી એમાં જો કે કોનું ઓછું છે અને પાછું કેટલું છે. ક્વેશ્ચન નંબર 2 માં આન્સર લખો છો. સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ કેટલા પૃષ્ઠ હોય સમઘનને? 6l
6l સ્ક્વેર 6l એટલે 10 એનો વર્ગ 6 ગુણ્યા 100 કેટલા થયા 100 સેન્ટીમીટર સ્ક્વેર પછીનો આવશે કે લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ કેટલું છે તો કે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા SS 2 LB 12.5 ગુણ્યા 10 વત્તા 10 ગુણ્યા 8 વત્તા 8 ગુણ્યા 12.5 ચલો અહીંયા પોઈન્ટ કાઢીએ એટલે આપણને ખબર છે કટ થઈ જશે એટલે 125 10 અચ્છા સાંભળો 12.5 ગુણ્યા 8 છે આમાં પોઈન્ટ કાઢો એટલે 125 ના છેદમાં 10 ગુણ્યા 8 5 દુ 10 25 ચોખ્ખું 100 કેટલા થઈ સીધા બરાબર ને એટલે ગુણાકાર કરવા બેઠાય તો અને 100 280 અને 20 300 એને ગુણ્યા 2 ચલો કોનો 500 પૃષ્ઠફળ કરી કોનો કુલ પૃષ્ઠફળ ઓછું છે ઓછું છે એટલે આપણે લખશું કે લંબઘન પેટીમાં કુલ પૃષ્ઠફળ કરતા સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે એટલે ઘટાડો બરાબર 610 માઈનસ 600 બરાબર 10 સેમી સ્ક્વેર જેટલું ઓછું ઓકે નથી શેપ આવશે ફોટોગ્રાફ લેન્થમાં લાંબુ છે ઘણા નવું ભણતા લાગે 22 ભણતા સમજાવે ને हाइट कम फाइट ज्यादा फाइट कम हाँ मोटा पर तरफ एक मारो मारे ये घड़ी वाला के पोतना लेक्चर में તમે જાતા વર્ગા દેવા બાગર બિલા જે મહાવનો હું કઈ કે નહીં હાથ તો લાગે ને કે પરાળા બેહાડા એવું લાગે દાદા ના કેમ આવે પૂજા પૂજા પકડી દાગ बस बेटा मोटो बंद છોકરા ભણાવતા મને સાહેબ બોલે ને બોલ રહેતા હું બોલો મને મારી બોલ તારી કામ
ગમે એ તારે એકમાં ભગવાની કારણ કે માણસ ને ઓપ્શન આપે છે હવે આની પછી એક પણ એક્ઝામ્પલ આપણે ગણવાનો નથી, તો 5 જ દાખલા કરવાના હતા. હવે આપણે નોડ x જે છે તે ઘન પદાર્થની ચર્ચા કરીએ છીએ. અહીંયા ધ્યાન નળાકાર છે આપણે બધા જોયો છે. એટલે ભાઈ એક તમે પીવીસી પાઇપ હોય તેની ભૂમિ તમે લઈ લો પીવીસી પાઇપ ને એને બરાબર ધ્યાનથી નિરીક્ષણ કરો તો એમાં ઉપરનો છેડો છે વર્તુળ આકારનો હોય છે અને નીચેનો છેડો પણ વર્તુળ આકારનો હોય છે. હવે તમને પીવીસી પાઇપ રંગવાનો છે તો અંદરથી રંગો કે બહારથી રંગો? બહારથી રંગો એટલે સપાટી કેવી થઈ? વક્ર કહેવાય ને. પછી કરાવી દઈશ. બે મહિના છે પેલા 3 સૂત્ર સમજાવી દઈશ પછી. બરાબર છે? પેલું સૂત્ર છે સમજાવવામાં એક વાર કીધું મેં મોટા જીવ કરે ને તો વયા દબાર.
હવે જો આ નળાકાર છે, આને એની ઊંચાઈ કહેવાય અને અહીં કેટલી છે એની આ ત્રિજ્યા છે, બરાબર છે. તમને કીધું કે એક તરફથી ખુલ્લો નળાકાર હોય, એક તરફથી ખુલ્લો એટલે તળી હોય મસાલો ન હોય તો પાણી ભરવાનું ટીપ જોયું પૂરું એમાં નીચે તળી તો વર્તુળાકાર છે, વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય સ્ક્વેર થાય પ્લસ હજી આ આપણો ભાગ તો જોઈ નાખો એની વક્ર સપાટી થઈ તો વક્ર સપાટી એટલે 2 પાય r એમાં તમે તળિયાનું ક્ષેત્રફળ ઉમેરો ટોટલ કેટલું થાય તો કે પાય r કોમન કાઢો એટલે 2a plus r બેટા ના પડી હે લા થઈ ગયો ત્રીજું કે કુલ છે કે વર્ધનળાકારની ક્ષેત્રફળ વર્ધનળાકાર હોય તો જો તો ઉપર મસાલો જોવે તળિયું જોવે ને બંને વર્તુળ છે વત્તા વક્ર સપાટી જોવે નો બરાબર તીરમો જોયું જોશે બરાબર 2 પાય r વત્તા મસાલાનો ક્ષેત્રફળ એટલે પાય r સ્ક્વેર તળિયાનો ક્ષેત્રફળ પાય r સ્ક્વેર 2 પાય r વત્તા 2 પાય r સ્ક્વેર પાય r સ્ક્વેર વત્તા પાય r સ્ક્વેર 2 પાય r સ્ક્વેર આમાંથી 2 પાય r કોમન કાઢો એટલે શું આવે h વત્તા r બરાબર છે. તે ત્રણ સૂત્ર છે એક આ એક બીજો અને એક ત્રીજો ત્રણે ત્રણ છે 5 વાર લખજો હોમવર્ક માં ઉદાહરણ પહેલું અને બીજું